ये सब कांच की है। कांच है सब, टोटल कांच का है। YouTube देखते हो? हाँ, तो उसमें आज डालना है, आज या कल। कलेक्शन सब अच्छा है। कांच की जोड़ी का क्या प्राइस है डजन में? 60 वाली 70 वाली 60 वाली 70 वाली છે ડઝન ના। ગુજરાતી આવડે છે? હિન્દી બોલો છો? છે મસ્ત બધી બંગડીઓ। હા, વાચન ઉટકાઈ ગયા। બસ હવે આ બેઠી છું, આગળ ઉટકાઈ જાય એટલે તમને પારા પડવા ને। હા, પારા પડવાના છે। તો બસ આગળ આ ઉટકાઈ જાય એટલે પારા પડે। રસોડું સાફ થઈ ગયું છે, વાસણ હવે ઉટકી લો એટલે પોરવી દઉં પારા। થોડાક જ છે આજ તો, ઉટકી નાખો હવે ફટાફટ વાસણ। હાય ગાઈસ, તો વાગ્યા છે બેટા 3:30 થયા છે અને ઓલરેડી મારું કામ બધું મસ્ત મજાનું થઈ ગયું છે। વાસણ ઉટકાઈ ગયા, કિચન તો ક્યારનું ક્લીન થઈ ગયું હતું, ઝાડુ કઢાઈ ગયું, બધું મસ્ત મારું કામ થઈ ગયું છે। હવે હું બેસું છું ઉમેશના પપ્પા આગળ, થોડાક એને વાળા મોતી પરવી દો, પછી પાછા આપણે બેસીએ જય સ્વામિનારાયણ, બાય। શું કરો ઉમેશના પપ્પા? આ મારા બનાવું છું, મોતી પરવવા છે। આ ઘડી કેળે પડવાના છે આમાં। ઠીક, ત્યાં સુધી હું થોડુંક હવે મોબાઈલ ઘૂમડું, થોડુંક યુટ્યુબ જોઉં, પછી તમારે જય પોરો હોય તે મને કહેજો। હા, જય સ્વામિનારાયણ। ચા ને તો ફ્રેન્ડ્સ હજી વાર છે, 3:30 થી 4 વાગ્યા પછી ચા છે, ત્યારે આપણે પાછા મળશું। ત્યાં સુધી જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શિયાળામાં હારું દિલ હે કે માનતા નહીં, બિચાર શિયાળામાં તો આનોય મન નથી માનતું કે હું બહાર આવું। શિયાળામાં કોઈને બહાર નીકળવાનું મન થાય છે, આને મન નથી થતું। શિયાળામાં ફ્રેન્ડ્સ એ સારું કે ટોપરાનું અહીંયા સુધીની ભરેલી છે, પોણા ભાગની, પણ જો આવતું જ નથી, જામી જાય। શિયાળામાં આપણને બહાર જવું ન ગમે, એમ આને બહાર આવવું ગમતું નથી। થોડીક વાર લાગશે, મારે મોઢે હાથે લગાડવું છે ટોપરાનું તેલ, તો પેલા વાર લગાડી લો ફ્રેન્ડ્સ, પછી પાછું તમને મળું। જય સ્વામિનારાયણ। હે ગાઈસ, તો વાગ્યા છે 5:30 અને હું આવી છું રસોડામાં, કારણ કે નાસ્તો થોડોક એવો કરવો છે, લાઇટ જ કરવો છે। તો શું નાસ્તો કરવો છે ફર્સ્ટ ટાઈમ તમને બતાવું। અને 5:30 ચા પાણી ક્યારના પીવાઈ ગયા છે, અને તમને ક્યારનું એમ થતું છે કે આજે બ્લોગ કંઈક અલગ છે, ડિફરન્ટ છે। મેં કર્યો છે જે અલગ જ, કારણ કે દર વખતે એકનું એક બોલું વેલકમ બેક ટુ માય ચેનલ, તો મેં કહ્યું આ વખતે એમ નથી કેવું, તો બસ પરબારો ચાલુ જ કરી દીધો, પણ તો એ મારી ફરજ છે કહેવાની। સ્વાગત છે તમારા બધાને મારા બ્લોગમાં, તો મારી સાથે જોડાયેલા રહેજો। અને બ્લોગ તો ક્યારનો સવારનો સ્ટાર્ટ થઈ ગયો હતો, તો બપોરે કર્યું હતું, રાતે હું કાલે બતાવ્યું તો કાલે બ્લોગમાં કે વાલ લી હતી, રાતે પલાળી દીધા હતા અને મસ્ત એ થયા હતા, પણ તમને દેખાડતા મને એવડા મોટા મોટા વાલ થયા હતા। રાતે કર્યું છે રીંગણા બટેટાનું શાક, તો ચાલો તમને બતાવું। હે ગાઈસ, તો આ છે મારા નાસ્તાનું, ફર્સ્ટ ટાઈમ તમને હું મારો નાસ્તાનું શેર કરું છું। તો આમાં કેટલાય ઓપ્શન છે, આપણે મારે કયો નાસ્તો કરવો મેં તો ડિસાઈડ કરી લીધું છે, અને મારા છોકરાને શું કરવો છે એ નક્કી કરશે। તો આ બિસ્કિટ ક્રેક જેક છે અને પાર્લે છે, અને કાલે આ બિસ્કિટ લાવી હતી મને બહુ ભાવતી હતી, તો એક જ રહી છે। આ પેરું છે, હું તો પેરોનો નાસ્તો કરીશ। આ વેફર્સ છે અને ચેવડો છે। તો ભેળ જો કરવી હોય તો એ પણ ઓપ્શન તૈયાર જ છે, 2 કાંદા છે, ટમેટું છે, લીંબુ છે, મરચું છે, કોથમીરી છે, મને બધો મસાલો કરી અને માથે લીંબુ નાખી દે, બહુ જ મસ્ત આ ભેળ લાગે છે। તો આ છે અમારો નાસ્તો, આમાંથી જે છોકરાઓને કરવો હશે એ કરશે। અને મને પ્લીઝ મસ્ત મજાની કમેન્ટ કરીને કહેજો કે આમાંથી તમને કયો નાસ્તો ભાવે છે। તો બસ ફટાફટ મારો નાસ્તો કરી લો, પછી તમને પાછી મળું। અને લગભગ તો છોકરાને ભેળ ખાય છે, તો મસ્ત મજાની ભેળ કરી દઉં। હે ગાઈસ, તો વાગ્યા છે 8:45 અને રસોઈ મારી મસ્ત મજાની થઈ ગઈ છે, અને મારે રસોઈમાં શાકમાં ચેન્જ કરવું પડ્યું, કારણ કે છોકરાએ ના પાડી કે રીંગણા બટેટાનું શાક નથી ખાવું, તો શાક કરશે સેવ ટમેટાનું શાક અને ભાખરી। ઓલરેડી મારી રસોઈ થઈ ગઈ છે, તો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું। કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે, નવી વાતો સાથે। ત્યાં સુધી તમે બધાને જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ,
આશા રાખું છું કે તમને આ તો મારો બ્લોગ ગમ્યો હશે. તો બસ મસ્ત મજાની કમેન્ટ સાથે મારો બ્લોગ લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, બેલ આઇકન બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. કાલે પાછા મળશું. બાય, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, સરસ મજાના સપના જોજો.